જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે તમને FL સ્ટુડિયોની અંદર સોંગ કેવી રીતે બનાવવું, ડીજે સોંગ કેવી રીતે બનાવવું તે શીખવાડીશું। તો પહેલાં ન્યૂ પ્રોગ્રામ ઉપર જવાનું, પછી ખાલી પ્રોજેક્ટ લેવાનો રહેશે, પછી અહીંયા ઓકે કરી દેવાનું। ત્યારબાદ તમારે જે સોંગ ડીજે રિમિક્સ કરવું હોય તે તમારે FL સ્ટુડિયોની અંદર એડ કરવું પડશે। પછી BPM 130 સેટ કરીને રાખવી પડશે। પછી તમારે માય ફાઇલની અંદર જઈને ઓડિયો ક્લિપ ઉપર જવાનું અને માય ફાઇલની અંદર જઈને તમારે જે સોંગ બનાવવું હોય તે તમારે સેટ કરીને અહીંયા મેં માય ટ્રેકની અંદર મૂકેલું છે, તો આપણે ત્યાંથી મારું સોંગ લઈ લઈએ। પહેલાં તો આપણે સોંગ લઈ લો। તો આપણે જોગાજી ઠાકોરનું સોંગ છે, તો પહેલાં સોંગ એડ કરી લઈએ। હવે જે વધારાનો પાર્ટ છે ને એને ડિલીટ કરી દઈશું। તો આ રીતે અહીંયાથી આપણે ડિલીટ કરી દઈશું। તો વધારાના ભાગને આપણે અહીંયાથી કટ કરી લઈશું, જેની કોઈ જરૂર નથી। હવે આ સોંગ કમ્પ્લીટ કર્યા પછી તમારે સોંગનું બેકગ્રાઉન્ડ હટાવવું પડશે। એના માટે તમારે પહેલાં તો મલ્ટી એફેક્ટ્સની અંદર જવું પડશે। તેની અંદર ડેલી એકદમ નીચે કરી દેવાનું। ફરીથી એડ મોડ્યુલમાં જઈને મલ્ટી એફેક્ટ્સ, પછી રિવર્બમાં જવાનું અને રિવર્બ થોડો સેજ ઊંચો કરી રાખવાનો। પછી ફરીથી મલ્ટી એફેક્ટ્સ જવાનું અને HP ફિલ્ટર ઓન કરવાનું રહેશે। પછી ફરીથી એડ મોડ્યુલની અંદર જઈને પરમ ઇક્યુમાં જવાનું અને પછી તેની અંદર ડિફોલ્ટની અંદર જઈને લો કટ 200, ફરીથી પરમ ઇક્યુ અને ફરીથી લો કટ છે, લો રેડ્યુસ છે, એના પર ક્લિક કરવાનું। ફરીથી એડ મોડ્યુલ અને ગ્રાફિક ઇક્યુ પર જવાનું। તો પહેલો આખો, તો આપણે એક જ મિનિટ, પહેલો આખો, પછી બીજો, ત્રીજો સામાન્ય અને છેલ્લો। આવી રીતે ફરીથી ગ્રાફિક ઇક્યુમાં જવાનું અને ફરીથી એ રીતે જે ઉપર પ્રમાણે સેટ કરી દેવાનું। તમને મિત્રો બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવતા ના ફાવતું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાના। હવે આપણે આ સોંગનું બેકગ્રાઉન્ડ તો હટાવી દીધું। હવે આપણે જોવાનું, તો ગ્રાફ પ્રમાણે તમે જોતા જશો તો સેમ્પલ ગોઠવવા પડશે। જો ગ્રાફ પ્રમાણે ગોઠવશો તો એકદમ ઇઝી થઈ જશે। તો મેં જે સેમ્પલ રાખ્યો છે તે હું સેમ્પલ લઈ લઉં પહેલાં તો આ સોંગ માટે હું સેમ્પલ જોઈ લઉં, બરાબર છે, સેમ્પલ ગોઠવીશું। તો જોઈ લો, હું ગ્રાફ પ્રમાણે જ ગોઠવું છું જેથી તમને સરળ રહે। તો વધારાનો પાર્ટ છે એને કટ કરી લઈએ, આ સોંગને આગળ લઈ લઈએ। જો તમે તો આ રીતે જેમ જેમ તમારે એવું લાગે એ પ્રમાણે સેટ કરતું રહેવાનું સેમ્પલ। મિત્રો, તમને હું વધારે સંભળાવી નહીં શકું કારણ કે કોપીરાઇટ આવવાની શક્યતા રહે છે, એટલે જે પ્રમાણે હું ગોઠવું એ પ્રમાણે સેમ્પલ સેટ કરતું રહેવાનું। તો આપણે સેમ્પલ ચેન્જ કરીએ। તો અહીંયાથી હું થોડુંક પીચ વધારે, હવે તમારે વધારાનો પાર્ટ ડિલીટ કરી અને જેમ જેમ સોંગ સાંભળતું જવાનું અને સેમ્પલ ગોઠવતું રહેવાનું। તો અહીંયા અને સેમ્પલ સેટ કરવા પડશે। આવી રીતે તમારે સેમ્પલ સેટ કરી દેવાના। જો બ્રેક પડતી હોય તો બ્રેક સેમ્પલ લગાવવાનું રહેશે। તો અહીંયા મારે જે સેમ્પલ પડે છે તે મિત્રો, તમારે સેમ્પલ તો કોમેન્ટ કરજો તો આપણે સેમ્પલને પણ વિડીયો લઈને આવીશું। તો આવી રીતે તમારે જે ગ્રાફ પ્રમાણે સોંગ સાંભળતો જવાનું, સેમ્પલ આપણી પાસે ઘણા સેમ્પલ છે, તો જે પણ મિત્રોને જોતા હોય તો કોમેન્ટ કરજો।
તો મિત્રો હવે આપણે અહીંયા હીટ ઉમેરીશું. તો અહીંયા સોંગમાં હીટ મૂકી દેવાનું રહેશે. તો હીટ મૂકશો તો સારું રહેશે. તો આપણે હીટ મૂકી દઈએ. જ્યાંથી સોંગની શરૂઆત થતી હોય ત્યાં મૂકી દેવાની, તે છેક સોંગ પૂરું થાય ત્યાં સુધી. આવી રીતે તમારે આખું પહેલાં તો સેમ્પલ ગોઠવીને સોંગ બનાવવું પડશે. ત્યાર પછી જે ત્રીજા નંબરનું જે ગુલાબી કલરનું જે છે ને, કેસરી કલરના, એની અંદરથી તમારે હીટ લાંબી કરી અને તેનો અવાજ એકદમ ઓછો કરી દેવાનો. આ રીતે તમારે સેટ કરી દેવાનું. ડીજે વોકલનો તમારા ટેગ લગાવો હોય તો આપણે ફરીથી એક લઈશું નવું ફાઇલ. તો આપણે જે સેમ્પલમાં આપણા ટેગ પડ્યા છે તો ટેગ લગાવીશું, વોઇસ ટેગ. તો આ રીતે તમે તમારા વોઇસ ટેગ લગાવવો હોય તમારા નામનો તો લગાવી શકો અહીંયા આવી રીતે. અને અહીંયા તેનો અવાજ ફૂલ કરી દેવાનો જેથી સોંગ આવે. તો પછી આ સોંગને તમારે સેવ કરવા માટે અહીંયા જે FL સ્ટુડિયોનું જે આઇકોન છે ને એના પર ક્લિક કરવાનું રહેશે અને સેવ બટન ઉપર ક્લિક કરશો. પછી MP3 લખ્યું છે. પછી અહીંયા તમારે ન્યૂ સોંગ એની અંદર જે આપણે તમારું સોંગ લખવાનું હોય, નામ ટાઇટલ આપવાનું તે આપી દેવાનું. તો અહીંયા કાળીડા ભમર આપણે ખાલી અહીંયા લખીએ છીએ. પછી સેવ ઉપર ક્લિક કરવાનું. પછી તે પણ હાઈ ક્વોલિટી બંધ હોય તો ચાલુ રાખવાનું અને પછી તમારે સેવ કરી દેવાનું. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, જેથી આપણે અવનવા વિડીયો લાવતા રહીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.